Hello students, welcome to my YouTube channel. Please share, like, subscribe and comment. And thank you from Prakash Jethwa sir, Maths. વિદ્યાર્થી મિત્રો, સમરૂપ બહુકોણ એની વ્યાખ્યા બરોબર સાંભળો સમજો. જો કોઈ પણ બે બહુકોણમાં અનુરૂપ ખૂણાઓ છે એ સમાન હોય, અનુરૂપ ખૂણાઓ છે એ કેવા હોય સમાન હોય અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય તો એવા જે બહુકોણ બને એવા બહુકોણને સમરૂપ બહુકોણ કહેવાય. આ વ્યાખ્યાની વાત છે વિદ્યાર્થી મિત્રો. સમજીએ આકૃતિ દોરીને ત્રિકોણ એ એક પ્રકારનો બહુકોણ છે વિદ્યાર્થી મિત્રો. શું કહેવા માંગે છે બરાબર જુઓ. આ કોઈ એક ત્રિકોણ ABC છે અને બીજો એક ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો. એ ત્રિકોણ નાનો ત્રિકોણ થોડોક દોરીએ છીએ, આ DEF. આ ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF એ કોઈ બે બહુકોણ છે. અનુરૂપ ખૂણાઓ, તો અનુરૂપ ખૂણાઓ કોને કહેવાય? પહેલો પ્રશ્ન કે ABC અને DEF એમની ગોઠવણી કરીએ તો એને અનુરૂપ D, B એને અનુરૂપ E અને C એને અનુરૂપ F. આ ગોઠવણી છે વિદ્યાર્થી મિત્રો, એને સંગતતા તરીકે ઓળખી શકાય. તમને ખબર હશે, 9મા ધોરણમાં શીખી ગયા છો કે બે ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચે આવી 6 પ્રકારની ગોઠવણી શક્ય છે. કઈ તમને ખબર જ હશે, છતાં ન ખબર હોય તો અહીંયા ગોઠવણી તમને લખી દઈએ છે કે ABC તો એને અનુરૂપ D ગોઠવો, B એને અનુરૂપ E અને C એને અનુરૂપ F. એક આ ગોઠવણી થઈ શકે. એ સિવાય બીજી કે ABC અને આ D એમનેમ રાખો, પછી F અને E. ત્રીજી ગોઠવણી ABC તો અત્યાર સુધી એને અનુરૂપ D બિંદુ હતું, હવે એને અનુરૂપ આપણે E બિંદુ લઈ લઈ અને આ D અને F કરીએ. એ સિવાય ABC સંગતતા E એમનેમ રાખીએ છીએ, આ F અને D રાખીએ છીએ. આ ABC સંગતતા એને અનુરૂપ અત્યાર સુધી D E, હવે F નો વારો, આ F, આ D અને E થઈ શકે. આ ABC સંગતતા F, E અને D. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બે ત્રિકોણમાં વધારે આ 6 પ્રકારની ગોઠવણી બને. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે ગોઠવણી આપેલી છે, જો ABC એને અનુરૂપ D, E અને F, એટલે કે પહેલી ગોઠવણી તમને આપેલી છે તો અહીંયા A છે એને અનુરૂપ ખૂણો D થાય, B એને અનુરૂપ ખૂણો E થાય, C એને અનુરૂપ ખૂણો F થાય. સંગતતા ઉપરથી કહી શકો કે A છે તો A ની સામે D છે તો એને અનુરૂપ D, B ને અનુરૂપ E અને C છે એને અનુરૂપ F છે. તો આ પ્રકારની ગોઠવણી છે વિદ્યાર્થી મિત્રો. ત્રિકોણ વચ્ચે આવી 6 પ્રકારની ગોઠવણી શક્ય બને છે. હવે તો હું માનું છું ત્યાં સુધી અનુરૂપ ખૂણા કોને કહેવાય એ ખબર પડી ગઈ તમને કે A એને અનુરૂપ ખૂણો D, B એને અનુરૂપ ખૂણો E અને C છે વિદ્યાર્થી મિત્રો એને અનુરૂપ ખૂણો F થશે. હવે વિદ્યાર્થી મિત્રો, જે અહીં આપણે વ્યાખ્યાની જે સમજૂતી આપવા માંગતા હતા એ બરોબર જુઓ કે પહેલી શરત છે, કુલ બે શરત કે નંબર 1 અનુરૂપ ખૂણાઓ સમાન હોય. પહેલી વસ્તુ, કુલ બે વસ્તુનું પાલન થવું જોઈએ કે અનુરૂપ ખૂણાઓ છે ને એ સમાન હોવા જોઈએ. તો અહીંયા જો પહેલી જે શરતને આધારે શું કહી શકાય તો કે A છે એને અનુરૂપ ખૂણો D છે તો A અને D ના માપ સરખા હોવા જોઈએ. બીજું, ખૂણો B એને અનુરૂપ ખૂણો E છે તો B અને E ના માપ સમાન હોવા જોઈએ. અને ત્રીજો ખૂણો C એને અનુરૂપ ખૂણો F છે તો C અને F ના માપ સમાન હોવા જોઈએ. તો પહેલી શરત છે કે અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો A અને D ના માપ સરખા, B અને E ના માપ સરખા, C અને F ના માપ સરખા. મેં અગાઉ જ્યારે સમજૂતી આપતો તો વિદ્યાર્થી મિત્રો ત્યારે પણ તમને એક વિધાન કીધું હતું કે આકાર સરખા કરવા માટે ખૂણાઓના માપ સમાન હોવા જોઈએ. એટલે કે અનુરૂપ ખૂણાઓ છે એ સમાન હોવા જોઈએ. બીજું, અનુરૂપ બાજુઓના માપ એટલે કે AB એની અનુરૂપ બાજુ શું છે વિદ્યાર્થી મિત્રો? DE છે કે અનુરૂપ બાજુઓ છે જે એ સમપ્રમાણમાં હોવી જોઈએ. બીજી શરત અહીં લખેલી છે કે અનુરૂપ બાજુઓના માપ છે સમપ્રમાણમાં હોવા જોઈએ. એનો અર્થ શું થાય કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર એટલે કે ભાગાકાર. અનુરૂપ બાજુનો ગુણોત્તર એટલો અર્થ શું થાય કે એનો ભાગાકાર, એનો
એ સમાન હોવો જોઈએ. તો કે અનુરૂપ બાજુ AB અને એની અનુરૂપ બાજુ થાય DE, આ બંનેનો ભાગાકાર તમામ બાજુનો ગુણોત્તર સમાન હોય છે, એટલે કે BC એના છેદમાં EF. જોતા જજો વિદ્યાર્થી મિત્રો, BC એટલે આ, એને અનુરૂપ શું થાય? EF, એટલે કે BC એના છેદમાં EF બરાબર AC એના છેદમાં AC એટલે આ બાજુ એના છેદમાં એની અનુરૂપ બાજુ DF. તો વિદ્યાર્થી મિત્રો, અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો હોવો જોઈએ. અનુરૂપ બાજુના માપ સમપ્રમાણમાં અર્થ શું થાય? કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે શરત છે એ સમરૂપ બહુકોણ માટેની શરત છે. બંને શરતનું પાલન થવું જ જોઈએ. હવે જે વાત કરવા માંગુ છું, શાંતિથી સાંભળજો કે જે બહુકોણમાં 3 કરતા વધારે બાજુઓ હોય, જે બહુકોણમાં 3 કરતા વધારે બાજુઓ હોય ત્યારે આ બંને શરત નું પાલન થવું જ જોઈએ. પરંતુ જે બહુકોણમાં 3 જ બાજુ હોય એમાં આ બંને શરત છે એ સ્વતંત્ર રીતે વર્તે છે. તો પ્રશ્ન થાય કે સ્વતંત્ર રીતે વર્તે એટલે શું? તો કે 3 બાજુ હોય તો 3 બાજુવાળો બહુકોણ એટલે શું? તો કે ત્રિકોણ. તો ત્રિકોણમાં જે, હવે સાંભળો, ત્રિકોણમાં આ બંને શરત સ્વતંત્ર રીતે વર્તે છે. એટલે કે પેલી એક શરતનું પાલન થાય તો બીજી શરત એની રીતે પાલન થઈ જ જાય. એક શરતનું તમે પાલન કરી નાખો ને, પહેલી શરત ત્રિકોણ માટે, તો બીજી શરત ચકાસવાની જરૂર નથી, એની રીતે એનો ગુણોત્તર સરખો થાય જ. જે કહેવા માંગુ છું સાંભળજો. વન ગેટ વન ફ્રી ની સ્કીમ જે બજારમાં ચાલતી હોય છે એના જેવું, કે ત્રિકોણની અંદર પહેલી શરતનું પાલન થાય તો ઓટોમેટિક બીજી શરતનું પાલન થઈ જ જાય છે. જો બીજી શરતનું પાલન થાય તો એની રીતે પહેલી શરતનું પાલન થઈ જ જાય છે વિદ્યાર્થી મિત્રો. તો ત્રિકોણની અંદર આ બંને શરતો સ્વતંત્ર રીતે વર્તે છે. પણ ત્રિકોણ સિવાયના બહુકોણો માટે કે જેની બાજુઓ 3 કરતા વધારે હોય, ચતુષ્કોણ, તો એમાં બંને બાજુ બંને શરત છે સ્વતંત્ર રીતે નથી. તો એકનું પાલન થાય તો બીજુંનું પાલન થાય છે કે નહીં ચકાસવું પડશે, કારણ કે એવું નહીં ન પણ બને. એક ઉદાહરણ જુઓ, હું તમને એક ચતુષ્કોણનું લંબચોરસનું જ હમણાં જ વાત કરી હતી. દાખલા તરીકે આ લંબચોરસ છે, અહીંયા આ A B C અને D વિદ્યાર્થી મિત્રો, અને બીજો એક લંબચોરસ દોરું, P Q R અને S. હવે જોઈ શકાય છે કે આ દાખલા તરીકે આ 4 એકમ છે, આ 4 આ એના જેવડો છે, 4 અને 4. અહીંયા 6 છે અને આ PS એના કરતા લંબાઈ વધારે રાખી છે, 8 લઈ રહી છે. હવે જો અહીંયા એક ખૂણો કાટખૂણો છે તો P પણ કાટખૂણો છે, B કાટખૂણો છે, Q એને અનુરૂપ ખૂણો Q પણ કાટખૂણો છે, C ખૂણો કાટખૂણો છે તો એને અનુરૂપ ખૂણો R પણ કાટખૂણો છે, D ખૂણો કાટખૂણો છે તો S ખૂણો છે વિદ્યાર્થી મિત્રો એ પણ કાટખૂણો જ છે. હવે એટલે કે એનો અર્થ થાય કે પહેલી શરત અનુરૂપ ખૂણાઓના માપ સમાન બન્યા. હવે અનુરૂપ બાજુનો ગુણોત્તર તો કે AB એના છેદમાં PQ. વિચારો, AB છેદમાં PQ. AB નું માપ 4 છે, PQ નું માપ 4 છે, 4 ભાગ્યા 4 એટલે 1. અહીંયા BC, કારણ કે આ 6 છે તો BC એના છેદમાં QR લ્યો જી, BC એના છેદમાં QR. BC ની કિંમત 6 અને QR ની કિંમત 8, એટલે કે 3 દુ 6 અને 4 દુ 8, 3 ના છેદમાં 4 મળે, ગુણોત્તર સરખો મળતો નથી. એનો અર્થ એ થાય વિદ્યાર્થી મિત્રો કે 3 કરતા વધુ બાજુ જ્યારે આપેલી હોય ને વિદ્યાર્થી મિત્રો, બરાબર સાંભળજો, એટલે કે ચતુષ્કોણની અંદર આ બંને શરતનું પાલન થવું જોઈએ. અહીંયા અનુરૂપ ખૂણાઓના માપ સમાન છે, અનુરૂપ ખૂણાઓના માપ કેવા છે? સમાન છે, પરંતુ અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં નથી. એટલે કે પહેલી શરતનું પાલન થાય છે પણ બીજી શરતનું પાલન થતું નથી. આવું જ એક વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ આપું કે એક એવું ચતુષ્કોણનું ઉદાહરણ આપું છું વિદ્યાર્થી મિત્રો કે જેમાં અનુરૂપ બાજુઓ છે એ સમપ્રમાણમાં છે.
પરંતુ અનુરૂપ ખૂણાઓના માપ છે ને એ સરખા થતા નથી. એક એવું ઉદાહરણ સરસ મજાનું આપું છું, જુઓ બરોબર. અહીંયા જુઓ કે આ એક ચોરસ લઉં છું વિદ્યાર્થી મિત્રો. આ એવો ચોરસ લઉં છું કે જેની ચારે ચાર બાજુઓ છે ને વિદ્યાર્થી મિત્રો એ સમાન છે અને એ બાજુના માપ 4 સેન્ટીમીટર લઉં છું. આ આપણે ખબર છે કે ચોરસના ચારે ચાર ખૂણા કાટખૂણા છે. આને નામ આપી દઉં, આ ચોરસ ABCD છે. બીજો એક સમબાજુ ચતુષ્કોણ લઉં છું અને એવો સમબાજુ ચતુષ્કોણ લઉં છું વિદ્યાર્થી મિત્રો કે જેની ચારે ચાર બાજુઓના માપ સમાન એટલે કે 4 એકમ જ હોય. એને નામ આપું છું P, Q, R અને S. એના માપ કેવા છે? 4 સેન્ટીમીટર જ છે બધાના, બરાબર છે. આ બે આકૃતિ છે. જો અહીં અનુરૂપ બાજુ જુઓ કે AB એના છેદમાં PQ એટલે 4/4 એટલે 1 થશે. BC એના છેદમાં QR 4/4 એટલે 1 થશે. CD એના છેદમાં SR 4/4 એટલે 1 થશે. AD એના છેદમાં PS 4/4 એટલે 1 જ થશે. એટલે કે અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં છે, પણ અનુરૂપ ખૂણાઓ જો કે એક ખૂણો કાટખૂણો છે અહીંયા, તો P ખૂણો કાટખૂણો છે તો કે નથી. અનુરૂપ ખૂણાઓ છે સમાન નથી એટલે કે સમરૂપ બની શકે નહીં. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બીજી શરતનું પાલન થયું પણ પહેલી શરતનું પાલન થતું નથી. તો બરોબર યાદ રાખો કે ત્રિકોણની અંદર આ બે માંથી એક શરતનું પાલન થાય તો ઓટોમેટિક બીજી શરતનું પાલન થઈ જ જશે. પણ ત્રિકોણ કરતા વધારે બાજુ ધરાવતો બહુકોણ હોય ને તો એમાં બંને શરતનું પાલન થવું જોઈએ. એમાં એક શરતનું પાલન થાય તો બીજી શરત ઓટોમેટિક પાલન થઈ જાય એ જરૂરી નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાધ્યાય 6.1 છે એની અંદર સમજૂતી છે એ આટલી સમજૂતી છે. તો હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરવી પડશે. તો સ્વાધ્યાય 6.1 તરફ આપણે જઈએ. વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 6.1 યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જે આપણે હમણાં તમને સમજૂતી સમજાવી વિદ્યાર્થી મિત્રો એના ઉપર જ આધારિત છે. ખૂબ જ સહેલી છે, ટૂંકા પ્રશ્નની અંદર પૂછી શકાય. તો સૌથી પહેલી છે ખાલી જગ્યા. બધા વર્તુળો ખાલી જગ્યા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર જ છે કે બધા વર્તુળો હંમેશા સમરૂપ જ હોય છે. તો હું વિકલ્પ પસંદ કરું છું. આ રીતે તમે ખાલી જગ્યાની અંદર લખજો. હવે બધા ચોરસ છે એ ખાલી જગ્યા હોય છે. તો બધા ચોરસ વિદ્યાર્થી મિત્રો સમરૂપ જ હોય છે એટલે ખાલી જગ્યામાં સમરૂપ. બધા ખાલી જગ્યા ત્રિકોણ હંમેશા સમરૂપ હોય છે. તો કયા પ્રકારના ત્રિકોણ હંમેશા સમરૂપ જ હોય? તો તમને સમજાયું હતું સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણ છે એ વિદ્યાર્થી મિત્રો હંમેશા સમરૂપ જ હોય છે. ચોથામાં બે ખાલી જગ્યા આપેલી છે, એક અ કરી અને એક બ કરીને. અ ખાલી જગ્યા છે બે બહુકોણોના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય અને બ તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુઓ વાળા બે બહુકોણો સમરૂપ હોય છે. તો બે બહુકોણો સમરૂપ ક્યારે હોય એની વ્યાખ્યા આધારિત પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે ખબર છે અનુરૂપ ખૂણાઓ છે કેવા હોવા જોઈએ? સમાન. તો અહીં ખાલી જગ્યામાં લખું છું સમાન. અને અનુરૂપ બાજુઓ કેવી હોય? તો સમપ્રમાણમાં. તો અહીં લખવું પડશે સમપ્રમાણ. સમપ્રમાણમાં હોય તો એ બે બહુકોણો છે સમાન બાજુની સંખ્યા. સમાન બાજુ એટલા માટે શબ્દ વાપર્યો છે. એક 4 બાજુ હોય ને એક 5 બાજુ તો સમરૂપ ન બને. બેની બાજુ કેવી હોય? સમાન હોય. તો એ સમરૂપ બને છે. એ પછી વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ 2 છે કે નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપો. આપણે ઉદાહરણો જ આપવાના છે માત્ર કે સમરૂપ આકૃતિઓ. તો વિદ્યાર્થી મિત્રો આપણે લેક્ચરની શરૂઆતની અંદર પ્રકરણની શરૂઆત કરી તો ઘણા બધા ઉદાહરણો આપ્યા હતા. શક્ય 2 જ ઉદાહરણ લખવાના છે. તો અહીંયા શક્ય હતા 4 ઉદાહરણો તમને આપ્યા છે કે કોઈ પણ બે ચોરસ છે ને એ હંમેશા સમરૂપ હોય છે. બીજું કોઈ પણ બે વર્તુળો છે એ હંમેશા સમરૂપ હોય છે. તમને આકૃતિ દોરી સમજાવેલ છે વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ બે રેખાખંડ છે એ હંમેશા સમરૂપ હોય છે કે કોઈ પણ બે સમબાજુ ત્રિકોણ હોય ને એ હંમેશા સમરૂપ જ હોય છે. સમરૂપ ન હોય એની વાત કરી છે. તો એના બે ઉદાહરણો આપ્યા છે. એક ત્રિકોણ આધારિત છે અને એક ચતુષ્કોણ આધારિત છે વિદ્યાર્થી મિત્રો. સમબાજુ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ સમરૂપ ન હોય. આ સિવાયનું લખવું હોય સમબાજુ ત્રિકોણ અને લઘુકોણ ત્રિકોણ સમરૂપ ન હોય. સમબાજુ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ સમરૂપ ન હોય. કાટકોણ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ સમરૂપ ન હોય. ઘણા બધા ઉદાહરણો આપી શકાય. ચતુષ્કોણની અંદર
ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ એ હંમેશા સમરૂપ ન જ હોય, કારણ કે અનુરૂપ બાજુ સમપ્રમાણમાં છે પણ ખૂણાઓ છે સમાન હોતા નથી. તો આ રીતે તમે ઘણા બધા ઉદાહરણો વિદ્યાર્થી મિત્રો લખી શકો. આ એક્સરસાઇઝ 2 એ અહીંયા પૂર્ણ થઈ છે. હવે આ સ્વાધ્યાયની અંદર માત્ર એક એક્સરસાઇઝ બાકી છે. તો ચાલો સ્વાધ્યાય 6.1 માં એક્સરસાઇઝ નંબર 3 ની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.1 એક્સરસાઇઝ નંબર 3 છેલ્લી એક્સરસાઇઝ છે. ટૂંકા પ્રશ્નમાં જ બધું પૂછી શકાય એવું આખું સ્વાધ્યાય છે. વિદ્યાર્થી મિત્રો, ગઈ પરીક્ષા માર્ચ 2020 ની અંદર આ પ્રકારનો એક પ્રશ્ન એમાં પૂછાયેલો હતો. તો 6.1 સ્વાધ્યાય છે એ ટૂંકા પ્રશ્ન માટે અગત્યનો કહી શકાય એવો ટોપિક છે આખો. અહીં નીચેના ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં એ આપણે કહેવાનું છે. વિદ્યાર્થી મિત્રો જુઓ બરાબર, અહીંયા એક ચતુષ્કોણ PQRS આપેલ છે. દરેક બાજુનું માપ 1.5 સેન્ટીમીટર છે. એનો અર્થ એ કે સમબાજુ ચતુષ્કોણ છે. બાજુની અંદર એક ચતુષ્કોણ ABCD છે. એમાં પણ દરેક બાજુનું માપ 3 સેન્ટીમીટર છે અને બધા જ ખૂણાઓ કાટખૂણા છે, એટલે કે ચોરસ છે. તો પહેલા જ આકૃતિ ઉપરથી સીધું જ કહી શકાય કે સમરૂપ નથી, કારણ કે સમબાજુ ચતુષ્કોણ અને ચોરસ છે. હમણાં તમને ઉદાહરણ આપ્યું એ સમરૂપ ન બને. અહીંયા જોઈએ માપ આપેલા છે, ચકાસીએ તો કે આ 1.5 અને આ 3 સેન્ટીમીટર અનુરૂપ બાજુ PQ એના છેદમાં AB લઈએ તો 1.5 એના છેદમાં 3 વિદ્યાર્થી મિત્રો એટલે 1:2 થશે. તો દરેકમાં 1.5 છે અને આ બાજુ 3 છે, એટલે કે અનુરૂપ બાજુનો ગુણોત્તર દરેકમાં 1/2 મળે છે. એનો અર્થ એ થાય કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે. પરંતુ જુઓ અહીંયા આ ચોરસ છે એટલે કે દરેક ખૂણો કાટખૂણો છે અને આ સમબાજુ ચતુષ્કોણ છે વિદ્યાર્થી મિત્રો દરેક ખૂણો કાટખૂણો નથી. એટલે કે અનુરૂપ ખૂણાઓના માપ પહેલી શરત જે હતું એનું પાલન થતું નથી. અનુરૂપ ખૂણાઓના માપ સમાન નથી, પરંતુ અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે સાચું, પણ બે શરતનું પાલન થવું જોઈએ. કારણ કે 3 કરતા વધારે બાજુ ધરાવતા બહુકોણ માટે બંને શરતો આવશ્યક છે. તો લખેલું છે કે ના, આપેલ આકૃતિઓ સમરૂપ નથી, કારણ કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે પરંતુ અનુરૂપ ખૂણાઓ સમાન નથી. એટલે કે આપેલ બંને આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો એ આકૃતિ સમરૂપ આકૃતિ થશે નહીં. આ સાથે સ્વાધ્યાય 6.1 અહીં પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો વિડિયો જોયા પછી તમને ગમે બરોબર સમજૂતી સમજાય તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત બેલ આઇકન પણ દબાવજો કે જેથી કરીને નિયમિત વિડિયો જ્યારે અપલોડ કરીએ ત્યારે તમને મળતા રહે. આભાર. જય શ્રી કૃષ્ણ.